તો જય શ્રી કૃષ્ણ સીતારામ। તો આજે અમે બનાવવાના છે લીલા ચણાનું શાક, એટલે સફેદ ચણા છે, મોટા જે ઓલા વ્હાઈટ ચણા એનું શાક બનાવવાનું છે અને મીઠું નાખીને પહેલાં બાફી લીધા છે। હવે એનું શાક બનાવવું છે અને તમને બતાવીશ। આની નોટંકી જો ખોદા ઉપર ચડીને ઊભો પપ થઈ જાય, નીચે ઉતરી જાય। ચાલો શાક કેવી રીતના બનાવવું તમને વિડીયોમાં બતાવીશ। તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશ થોડીક રાઈ, થોડુંક જીરું, હવે એમાં નાખીશું લીલી ડુંગળી અને લીલું લસણ। પછી એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર। એ થોડુંક ચડી ગયું છે એટલે ખાંડેલું મરચું અને છાશમાં પલાળીને નાખ્યું છે। હવે આને થોડુંક પકવશું આપણે। મસાલો બધો પાકી ગયો છે, એમાં હવે હું થોડાક ચણા આપણે જે બાફા છે એમાં નાખી દઉં છું। આપણે આમાં મેં ચણા નાખી દીધા, મસાલો બધું પાકી ગયું છે। હવે એમાં થોડીક છાશ નાખશું આપણે, જાજીને થોડીક જ, અને થોડુંક પાણી નાખશું, બસ આટલું જ। એટલે થોડુંક પાણી આમ થઈ જાય એટલું પાણી નાખશું। હવે આને થોડીક વાર પાકવા દઈએ। થોડુંક નાખશું આમાં ગરમ મસાલો। હવે આમાં છે ને આપણે આ ભાવનગરી ગાંઠિયા થોડાક લીધા છે, આટલા જાજા નહીં, અને મેં ભૂકો કરી વાર્યો, ખાંડી વાર્યો છે। હવે નાખી દેવી આમાં, અને હવે થોડીક વાર આને પાકવા દેવી, એટલે પછી આપણું શાક થઈ જશે તૈયાર। તો ચણાનું શાક બનાવી વાર્યું છે, બની ગયું છે, ચડી ગયું છે। એમાં થોડીક નાખી દીધી કોથમીર। તો ચણાનું શાક બનાવી વાર્યું છે, જેને કોઈને ખાવું હોય અમારા ઘરે આવીને ખાઈ જજો અને કોમેન્ટમાં કહેજો શાક કેવું બનાવ્યું છે। તમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને ઇન્સ્ટામાં કહું છું કે સપોર્ટ કરજો। અને હવે આની યારે થોડાક ભાત બનાવશું, બાજરાનો રોટલો બનાવશું, ઘઉંની રોટલી બનાવશું, જેને કોઈને ખાવું હોય અમારા ઘરે આવીને ખાઈ જજો। આપણે પસંદ કરે છે અમારે શું આ ભાઈ નિશાળે જવા માટે તૈયાર થાય છે, કપડાં કાઢી રહ્યા છે। ચાલો, એને તાવ આવી ગયો છે, ઓલા ભાઈને નિશાળે મૂકી આવ્યા, રસોઈ બની ગઈ છે, અને આ ભાઈ ખાય છે અમારે દાળ। દવા પીવાની છે ભાઈ, ખાઈ લ્યો, આનું ખાઈ લે માં દીકરું, દાળ એની હાટુ જ બનાવી છે મેં મગની દાળ। થોડુંક ખાઈ તો દવા આપી દઉં, પડજો એને નથી ખાવું, નખરા કરે છે। હવે દૂધે પીધું નથી, ખાતો નથી, નકરું ફીડિંગ કરશે, તો એમાં દવા થોડી આપું, કેવી રીતના આપી તને દવા? ચડ ઉતર્યો તાવ આવે, ઘડીક આવી જાય ને ઘડીક વયો જાય, 1.3 ડિગ્રી તાવ આવી જાય છે એને, દાંત આવે છે ને એટલે જો એને ખાવું નથી, નોટંકી થઈ ગયો છે। અને શું ખાઈ લે બેઠું દવા પીવાની, આવું કરો છો, નખરા જોઈ લે કેવું મોઢું કરે છે, ખાતા તો બહુ હાલ આવે છે। ભાઈ નિશાળેથી આવી ગયા છે અને જમવા બેઠા છે। જમવામાં બનાવ્યું છે વ્હાઈટ ખીચડી, ચણાનું શાક, રોટલી અને મગની દાળ। તો ધ્રુવ કેવું બન્યું છે ખાવાનું ભાઈ? સારું બન્યું છે? અંશુભાઈ એમાં ઘોડિયામાં સૂઈ ગયા છે, ના ભાઈ હવે જમવા બેઠા છે અને એના પપ્પા સૂઈ ગયા છે। બધાને બોલાવો ભાઈ જમવા। બનાવી લીધું, ખાઈ લીધું, છોકરાને પપ્પાને બધા ખાઈને સૂઈ ગયા છે। તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને સપોર્ટ કરો। બાય।